નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે વાત કરવી છે ચોમાસુ મગફળીની. અને ચોમાસુ મગફળીની અંદર ખૂબ જ મહત્વની અને છેલ્લા 2 વર્ષથી ખૂબ જ સરસાદપદ વેરાયટી અને જેનું કહેવાય છે કે તેલ ખાવામાં ખૂબ ઉત્તમ ગણાય એવી ગિરનાર 4 નંબરની જાત. અને હા, ગયા વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ જ્યારે ગિરનાર 4નું વાવેતર કર્યું અને વાવેતર પછી ઘણા બધા પ્રશ્નો પણ આવ્યા, પરંતુ એ જે બિયારણનો સોર્સ હતો, જે બિયારણની ખરીદી હતી, એ ક્યાંથી કરી, જે લેભાગુ તત્વો માર્કેટની અંદર આવી અને વેચાણ કરી ગયા અને એનો અનુભવ જ્યારે ખેડૂતોને કડવો છો, એટલા માટે આ વખતે હું તમને અગાઉથી આ શરૂઆતના પિરિયડમાં કે હજી મગફળી વાવવાને ઘણી વાર છે, એ પહેલાં તમને એની સંપૂર્ણ માહિતી ગિરનાર 4 મગફળી કોણે સંશોધિત કરી, એનું ઓરિજિનલ બિયારણ, શુદ્ધ બિયારણ ભારત સરકારની કઈ સંસ્થા દ્વારા સીધું સંસ્થામાંથી મળે, એની સવિસ્તારથી એના કેરેક્ટરો, આપણા વિસ્તારની અંદર આ મગફળીના ગયા વર્ષે જે ઓરિજિનલ બિયારણ, શુદ્ધતાવાળું બિયારણ જેણે વાવ્યું એના કેવા અનુભવો છે, મેં પણ ઘણા ફિલ્ડની અંદર જોયું. તો એને આજે ગિરનાર 4ની અંદર આ બધી જે લાક્ષણિકતાઓ છે એની મારે સવિસ્તારથી તમને મિત્રો વાત કરવી છે. તો મારી ખાસ વિનંતી છે, વિડીયો પૂરેપૂરો જોજો, સંપૂર્ણ રીતે આ વિડીયોને સમજવાની કોશિશ કરજો. પછી તમારે નક્કી કરજો કે તમારે કઈ વેરાયટી વાવવી, કઈ જાત વાવવી, એ જાતનો કેટલા વિસ્તારની અંદર અખતરો કરવો. એટલા માટે ખાસ વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે, આપ હજી સુધી આ ચેનલની અંદર નવા હો, હજી સુધી મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરજો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય, તમામ પ્રકારના વિડીયો મિત્રો તમને સમયસર મળતા થઈ જાય. તો મિત્રો, પહેલાં તો ગિરનાર 4 નંબરની જાતની જો વાત આવે તો ગિરનાર 4 નંબરની જાત ભારત સરકારની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ એટલે કે મગફળી ક્ષેત્રે કામ કરતી ભારત સરકારની સંસ્થા IIGR, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ એટલે મગફળી અનુસંધાન પરિષદની જે આ સંસ્થા છે, જે જૂનાગઢના ઈવનગર રોડ ઉપર આવેલી છે, ત્યાંથી આ ગિરનાર 4 મગફળીનું સંશોધન કરવામાં આવ્યું. અને ખેડૂતો જો એના ખેતરની અંદર આ વેરાયટી વાવે તો એનો ખૂબ સારી રીતે લાભ પણ લઈ શકે. એટલે પહેલાં તો આ જાત ભારત સરકારની, જે ભારત સરકારનું મુખ્ય કહેવાય કે મગફળીનું સંશોધન કેન્દ્ર છે, જે જૂનાગઢ ખાતે આવેલું છે, ત્યાંથી આ રિલીઝ કરવામાં આવી. 2020ની અંદર આ જાત બહાર પાડવામાં આવી. સૌરાષ્ટ્ર વિસ્તાર માટે અથવા ગુજરાત માટે ચોમાસાની અંદર ચોક્કસ ત્યાં વેરાયટીનું વાવેતર મિત્રો આપણે કરી શકીએ અને એ વેરાયટીનો અખતરો પણ કરવો જોઈએ અને એનું સારું ઉત્પાદન પણ મિત્રો લઈ શકતા હોઈએ છીએ. કેવા પ્રકારની જાત છે? તો મગફળીની અલગ અલગ જે જાતો છે એમાં અર્ધવેલડી પ્રકારની આ જાત છે, જેમ આપણે 20 નંબરની જાતો વાવતા એ પ્રકારની અર્ધવેલડી છે. ચોમાસાની અંદર એની ભલામણ આપણે કરીએ છીએ મિત્રો. એનો ખાસ કરીને દાણો જે છે એ મધ્યમ કદનો છે, પોપટો જે છે એ ખાસ કરીને થોડોક મોટો છે. બીજું કે આની અંદર જે તેલના ટકાવારી છે એ ખાસ કરીને 53% જેવું એની અંદર તેલ રહેલું છે. એનો ઉતારો જેને કહેવાય એમાં 33% ફોતરી છે. 27% જેવું પ્રોટીનનો ભાગ આ વેરાયટીની અંદર ખાસ કરીને મિત્રો રહેલો છે. અને એનું જે 100 દાણાનું વજન છે, જેને આપણે ટેસ્ટ વેટ ઘણી વખત ગણતા હોય, તો 100 દાણાનું વજન છે એ ખાસ કરીને 43 ગ્રામ છે. તો આ મેં તમને થોડાક જે એના કેરેક્ટર હતા, એનો ડોડવો, એનો દાણો, એના અંદર પ્રોટીન, એના તેલના ટકા, એની તમને વાત કરી. કારણ કે આ વેરાયટી જ્યારે વાવેતર કરતા હોય તો આ કેરેક્ટર પણ જાણવા અને સમજવા ખૂબ જરૂરી બની જતા હોય છે. એના તેલનો જે કલર છે ખાસ કરીને એ થોડોક પીળાશ પડતો કલર છે, જે ઓરિજિનલ મગફળીના તેલમાં જે પીળાશ હોય છે એ ટાઈપનો આ તેલનો કલર એની અંદર પીળાશ પડતો મિત્રો આપણને જોવા મળતું હોય છે. બીજું ખાસ મગફળીની આ જે ગિરનાર 4 જાત છે એ વાવવાનું મુખ્ય જો કારણ હોય અને જેની મેં કીધું ને માર્કેટની અંદર અને લોકોમાં, ગ્રાહકોમાં, ખરીદવાવાળા વર્ગમાં જે સૌથી વધારે ચર્ચા થતી હોય એ ઓલિક એસિડની. હવે આમ તો તમને ઓલિક એસિડ વિશે જો વાત કરું તો આ વેરાયટીની અંદર લગભગ 78થી લઈને 81% જેટલું ઓલિક એસિડ હોય, જે અન્ય જાતો કરતાં ખૂબ વધારે છે. ત્યારબાદ તો મગફળીની અંદર ગિરનાર 4 પછી ગિરનાર 5 અને ગિરનાર 6 સુધીના સંશોધનો આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ કરી દેવામાં આવ્યા છે. પણ આ ગિરનાર 4ના જે અનુભવો છે અને ખેડૂત મિત્રો જો વાવવા માટેની તમારે તૈયારી હોય તો આ ઓલિક એસિડ એના માટે ખૂબ મહત્વ. એટલે તમે તેલ કાઢીને અથવા માર્કેટની જ્યારે વેચતા હોય તો ગિરનાર 4ના જે ભાવ મળે છે અથવા વધારે બજાર ભાવ આવે તો એની અંદર માર્કેટની અંદર આ સૌથી મહત્વની બાબત છે ઓલિક એસિડ છે. 78થી 81% જેટલું આ ખાસ કરીને ગિરનાર 4ની જે નંબરની જાત છે એની અંદર ખાસ કરીને રહેલું હોય છે. ફાયદો શું છે? ખાસ કરીને હૃદય માટે ખૂબ સારું આ ઓલિક એસિડ, એટલે કે આ તેલની અંદર જે ઓલિક એસિડ આવતું એ ગણાય છે, એટલે હૃદય માટે સારું છે. ખાસ કરીને એની અંદર લિનોલેનિક એસિડ જે હોય છે એ પણ વધારે પડતું હોવાથી એ શરીર માટે, સ્વાસ્થ્ય માટે ખૂબ સારી બાબત ગણાય છે.
સંગ્રહ શક્તિ જે બીજા તેલ કરતાં આની ખાસ કરીને વધારે ગણાય. એટલે કે તમે દાખલા તરીકે કપાસિયા તેલ, પામોલિન અથવા સનફ્લાવર તેલ કે આ તેલની અંદર જે પણ આપણે ખાસ કહીએ કે ફરસાણ બનાવીએ તો એ ફરસાણને લાંબો સમય જે સંગ્રહી રાખવું તો સૌથી વધારે આના અંદર જે 10 ગણી વધારે સંગ્રહ શક્તિ ખાસ કરીને ગિરનાર ચારની જે જાત છે એના તેલની અંદર છે. મિત્રો એટલા માટે આ મહત્વનું છે કે સંગ્રહ શક્તિ બીજા તેલ કરતાં ખાસ કરીને 10 ગણી વધારે હોય છે. ફરસાણ બનાવવામાં પણ મેં કીધું એમ ખૂબ સારો આ તેલની ગિરનાર ચારનું જે તેલ છે એ ગણાય છે. એટલા માટે એનું લોકો ઉપયોગ વધારે કરતા હોય સ્વાસ્થ્યની બાબતમાં અને આ બધા જે કેરેક્ટર છે એની બાબતમાં પણ આ માર્કેટની અંદર હાલતી હોય. સ્વાદ ખાધા પછી ખાસ કરીને થોડીક સેજ કડવી લાગે. એ કડવી લાગવા પાછળનું સૌથી મોટું કારણ છે એની અંદર રહેલું ફિનોલ કન્ટેન્ટ. જે 32 નંબરની જાત ઘણી વખત જીજે 32 આપણે ખાતા હોય ઘણી વખત કડછી વેરાયટી અથવા કડવી વેરાયટી, તો આ વેરાયટીની અંદર પણ જે ફિનોલ કન્ટેન્ટ હોય એ ફિનોલ કન્ટેન્ટને લીધે એ કડવી લાગતી હોય અને એટલા માટે ઘણી વખત ખેડૂતો કડવી મગફળી પણ એમાં કોઈ બીજો ઇસ્યુ હોતો નથી. આ ફિનોલ એક કન્ટેન્ટ છે એટલે આપણે થોડી કાચી મગફળી કડવી લાગે. તેલની અંદર કોઈ ઇસ્યુ નથી, તેલ ખાવામાં ખૂબ સારું છે. એની અંદર રહેલું મેં કીધું એમ જે ઓલિક એસિડ છે એ પણ આપણા શરીર માટે ખૂબ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારી બાબત ખાસ કરીને ગણાતી હોય છે. રોગ પ્રતિકારક શક્તિ જે બીજી જાતો છે એની કમ્પેરિઝનમાં મધ્યમ છે. પાંદડાના ટપકા અને ગેરુ રોગ સામે પ્રતિકારક જાત છે. પરંતુ ગયા વર્ષના પ્રેક્ટિકલ જે અનુભવો છે, ખેતરના અનુભવો પ્રમાણે જો વાત કરીએ તો એની અંદર ઘણી જગ્યાએ કથીરીના માઇટના પણ નુકસાન, એની અંદર થ્રિપ્સના નુકસાન પણ જોવા મળ્યા છે. એટલે એવું ન કહી શકાય કે સંપૂર્ણપણે આ વેરાયટીની અંદર કોઈ પ્રશ્નો કે ઇસ્યુ નથી. હા, ચોક્કસથી વાતાવરણના ડિપેન્ડન્ટ ઘણી બધી ઇસ્યુ આવતા હોય છે. તો એની અંદર આ ગિરનાર ચારની અંદર થ્રિપ્સનું ઘણી જ વખત નુકસાન અને ખાસ કરીને કથીરીનું નુકસાન પણ મિત્રો એની અંદર જોવા ખાસ કરીને મળતું હોય છે. પાકવાના જે દિવસો છે એમ તો 110 થી 113 દિવસની આ જાતના સંશોધનના જે પરિણામો છે એનું સંશોધન કેન્દ્રના ડેટા છે એવું કહે છે 110 થી 113 દિવસમાં પાકતી આ જાત છે. ઉત્પાદનની અંદર હું હેક્ટર એટલે કે 100 ગુઠાએ તમને કહું તો 3200 કિલો પ્રતિ હેક્ટર એટલે ગુઠા દીઠ લગભગ 3-3.25 કિલો ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે ખાસ કરીને 16 ગુઠાના વીઘામાં એવરેજ 24 થી 25 મણ. અને ગયા વર્ષે તો ઘણા બધા મિત્રોએ છેલ્લા 2 વર્ષના મેં કીધું એમ પ્રેક્ટિકલ અનુભવ જોઈએ તો લગભગ 30-35 મણ જેવી મગફળી 16 ગુઠાની અંદરથી પેદા કરી. પણ એમાં ઘણા બધા કારણો હોય, એની જમીનનો પ્રકાર, આબોહવા અને મહેનત. ખાસ કરીને ટાઈમસર જે પણ પદ્ધતિઓ આપણે કરતા હોઈએ એ પણ આની અંદર ધ્યાન રાખતા હોઈએ તો એનું ઉત્પાદનની ક્ષમતા પણ ખૂબ સારી છે. એવરેજ મેં કીધું એમ 24-25 મણ આ વેરાયટીની ઉત્પાદન ક્ષમતા ગણી શકાય. હવે અત્યારે મારે તમને ખાસ જે સંદેશો આપવાનો છે, આ તો મેં તમને વેરાયટીના બધા જ કેરેક્ટર અને ગિરનાર ચાર શું કામ વાવવી જોઈએ એની વાત કરી. આનું શુદ્ધ બિયારણ, ઓરિજિનલ બિયારણ સરકારની સંસ્થામાંથી મેળવવું હોય તો IIGR એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રાઉન્ડ રિસર્ચ મગફળીનું સંશોધન કેન્દ્ર, અનુસંધાન પરિષદનું સંશોધન કેન્દ્ર જૂનાગઢના ઈવનગર રોડ ખાતે આવેલું છે અને આ ભારત સરકારનું છે, સરકારી સેન્ટર છે. ત્યાંથી અત્યારે મગફળીની ગિરનાર ચારનું ખાસ કરીને આ ટ્રુથફુલ જે બિયારણ છે એનું વેચાણ શરૂ છે. અને એનું વેચાણ શરૂ છે એટલે કે સવારના 8 થી લઈને સાંજના 5 સુધી, ઓફિસ સમય દરમિયાન, રજાના દિવસો સિવાય. એમાં કોઈ ઓનલાઈન અરજી કરવાની જરૂર નથી. સીધા જ તમારી ખાતાની જે નકલ હોય 7/12/8 ની નકલ લઈ અને ખેડૂત ત્યાં ડાયરેક્ટ જાય આ સેન્ટર ઉપર તો ત્યાંથી એનું વેચાણ પણ થતું હોય. ટ્રુથફુલ બિયારણ છે ગિરનાર ચારનું. 1 કિલો દોડવાના 110 રૂપિયાનો ભાવ છે. એમાં કોઈ પ્રકારની સબસિડી નથી. અને 35 કિલોની બેગ એટલે કે લૂઝ ન મળે, 5-10 કિલો એ રીતના નથી મળતું. 35 કિલોની બેગમાં 110 રૂપિયા 1 કિલોના દોડવાના ભાવ કહું છું એ રીતના તમે બેગ ખરીદી શકો અને એના દાણા કઢવીને તમે વાવી પણ શકો. હવે એના માટે કોનો સંપર્ક કરો તો ત્યાં ઓફિસની અંદર જેમના અધિકારી છે કિરણ કુમાર સોલંકી સાહેબ એનો તમારે સંપર્ક કરવાનો છે. એના સંપર્ક નંબર પણ નોંધી લેજો. અહીં સ્ક્રીન ઉપર પણ હું બતાવું છું. કિરણ કુમાર સોલંકી 72-268-24-487 આ નંબરમાં સીધો સંપર્ક કરી ફોન કરી અને શુદ્ધતાવાળું ગિરનાર ચારનું બિયારણ. ગયા વર્ષે જે અનુભવો કડવા થયા છે, મેં પણ ઘણી વખત પોસ્ટ મૂકતો હોય તો કોમેન્ટની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા ઉગાવો નથી આવ્યો અથવા એની અંદર ફાલ નો આવ્યો, રોગ બહુ આવ્યા, એટલે ઘણા બધા ઇસ્યુ હશે. પણ મિત્રો એ લેભાગુ લોકો ગિરનાર ચારના નામે બીજા બિયારણો વેચી ગયા, પૈસા કમાવાની લાઈમાં ખેડૂતોને લૂંટવાના ધંધા જે લોકો કરે છે. એટલા માટે અગાઉથી ચેતવું છું. આ બિયારણની શુદ્ધતા ચકાસી અને ઘરે આવો ને પછી ઓરવાણી દેવાનું, 10-20 દાણા નાખી દેવાના, એનો ઉગાવો પણ ચેક કરી લેવાનો બિયારણનો અને ત્યારબાદ જ આપણે મિત્રો વાવવાનું છે. એટલે આવા મોંઘા બિયારણોનો નુકસાન ખેડૂતોને વાવ્યા પછી ન થાય એવી મારી ખાસ વિનંતી છે.
અને આ જે વિડીયો છે એ ફક્ત ને ફક્ત એક ભારત સરકારની સંસ્થાના બિયારણના વેચાણ માટેનો છે. અહીંયા કોઈ પ્રાઇવેટ કંપનીની જાહેરાત નથી. હું તો એવું નથી કહેતો તમને કોઈ પ્રાઇવેટ કંપનીઓ પણ આ બધી વેરાયટીઓ વેચતી જ હોય છે. તમને યોગ્ય લાગે ઘરઘરાવ બિયારણ ખરીદો, પ્રાઇવેટ કંપનીમાંથી ખરીદો, આ સરકારી સંસ્થામાંથી ખરીદો, યુનિવર્સિટીઓ અથવા નિગમમાંથી ખરીદો, પણ તમે પાકા બિલ સાથે શુદ્ધતાવાળું આની અંદર પણ મિત્રો જ્યારે તમે આ વેરાયટી હોય તો એના ટેસ્ટેડ કરવામાં આવતા હોય તેમાં 98% ઉગાવા સાથેની આ વેરાયટીના લોટના ટેસ્ટ કરવામાં પણ આવ્યા છે. મેં કિરણકુમાર સોલંકી સાથે પણ વાત કરી, ત્યારબાદ જ આ વિડીયોના માધ્યમથી આપણે માહિતી આપું છું. હજી પણ તમે જ્યારે જાઓ ચેક કરી આ બધા વેરાયટીના જે પણ કાંઈ પ્રશ્નો હોય પૂછી અને પછી જ આપણે મિત્રો વાવેતર કરવાનું છે. તો મિત્રો મારી ખાસ વિનંતી છે કે આ વેરાયટીનો પણ અખતરાના સ્વરૂપે આ વર્ષે વાવેતર કરી શકે. તો મિત્રો આજના વિડીયોની અંદર ખાલી મારે ગિરનાર 4 ચોમાસાની અંદર 2026ની ખરીફ ઋતુમાં વાવવા માટેની આ વેરાયટીની વાત કરવાની હતી. આ વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મારી સાથે જોડાવા માટે નીચેના સ્ક્રીન ઉપર નંબર દેખાતા હોય એ નંબરમાં આપ વોટ્સએપ અથવા કોલ કરી શકશો. સાથે મળીને ખેતીને સુધારવાના પ્રયત્ન કરશું. મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.